ભરૂચની જેપી કોલેજ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભવ્ય હોળી રસિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભવ્ય હોળી રસિયા મહોત્સવ ભક્તોએ મન મૂકીને ફૂલોની હોળી રમ્યા હતા. 27મી ફેબ્રુઆરીના રોજ સાંજે યોજાયેલા આ કાર્યક્રમમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી મહારાજની પાવન ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં 200 કિલો ફૂલોથી હોળીની રમઝટ બોલી હતી. વૈષ્ણવ ભક્તોએ ભક્તિસભર ગીતો અને નૃત્યો દ્વારા પુષ્ટિ માર્ગીય પરંપરાને જીવંત કરી હતી. શ્રી કૃષ્ણ સાથેની હોળીની ઉજવણીમાં કૃષ્ણ લીલા આધારિત રસિયાઓનું પ્રસ્તુતિકરણ થયું હતું. વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી મહારાજે ઉપસ્થિત ભક્તોને આશીર્વચન આપ્યા હતા. વિવાહીઓના પ્રમુખ સહિતના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના ભાવિકોથી ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વિવાહીઓ દ્વારા આવા હોળી રસિયા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચમાં પણ આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. નિવૃત્તિમાં પ્રવૃત્તિ કરવાની ઉંમર છે. માણસ નવરો બેઠો જ ન રહેવું જોઈએ. અને એટલે ઘણીવાર હું કહેતો છું, નવરા લોકોને ડિપ્રેશન આવે, ખાલી દિમાગ શૈતાન કરતા. હું ઘણા નવરાઓને ઓળખું છું. એ લોકો એટલું લખ કર્યા કરે, વગર લેવે દેવે આરટીઆઈ લખ કરીને બધાના વિરુદ્ધમાં લખ કરવા. એનું ઉદ્દેશ છે નવરા એટલે લખ. આપણે આપણી એનર્જી સારી દિશામાં લગાડીએ. ઉર્જા ઇન્વેસ્ટમેન્ટ તરફ જવી જોઈએ, એ વેસ્ટ તરફ ન જવી. કોઈ પણ પ્રકારની ઉર્જાનું વેસ્ટ ન થવું જોઈએ. શરીરની ઉર્જા હોય, મનની ઉર્જા હોય, બુદ્ધિની ઉર્જા હોય કે કોઈ પણ ઉર્જા હોય, એ વેસ્ટ ન જાય. અને એટલે જ આ ભાવિ પેઢીને સુસંસ્કૃત કરવું એ આપણા બધાનું દાયિત્વ છે. માતા પિતાએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે તમે ઘરે તમારા બાળકો સાથે બેઠા હો તે વખતે તમે કંઈક એવું ન બોલો કે જેની એક બહુ મોટી અસર એ બાળક પર પડી જાય. બાળકો માટે માતા પિતા એમના આદર્શ છે. બાળકો માટે માતા પિતા એમના ગુરુ છે. સૌથી પહેલા બાળક કોના પાસે શીખે? માતા પિતા શીખે. જો પિતા સોફા પર આમ લાંબા ટાટિયા કરીને જો સિગરેટ ફૂંક કરશે અને બાજુમાં પેલો ટેણીઓ બેઠો હશે અને સિગરેટના ધુમાડાઓના વચ્ચે પિતાને આમ જોતો હોય ટગર તો એ બાળકમાં શું સંસ્કાર પડે કે પિતા પીએ તો આપણને પીવાનું શું વાંધો? પિતા અને મા એ શું કરે છે કે બહુ મોટી અસર એ બાળક પર